પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. પછી આપણે એના ફાયદા જોયા હતા. હવે આની અંદર આપણે એક મુદ્દો જોયો હતો ભાઈ કે ભાઈ વ્યક્તિગત માલિકીના જે પણ ફાયદા હોય એ ભાગીદારી પેઢીના શું છે ભાઈ? નુકસાન છે, ગેરફાયદા. અને વ્યક્તિગત માલિકીના જે ગેરફાયદા છે ભાગીદારીના શું હશે? ફાયદા. તો આપણે વ્યક્તિગત માલિકીના ફાયદા લાસ્ટમાં કમ્પ્લીટ કર્યા હતા, એટલે હારે આપણાના ગેરફાયદા પણ જોયા હતા. હવે આપણે નેક્સ્ટ એના પછી મુદ્દો પહોંચ્યા છીએ વ્યક્તિગત માલિકીના ગેરફાયદા. બરાબર છે? તો આ મર્યાદાઓ એટલે આ શું થશે આપણી? આ આપણા થશે ગેરફાયદાઓ. આ લખજો અહીંયા ગેરફાયદાઓ. આ આપણા ગેરફાયદા છે. જે ધંધો હોય તેનો માલિક એક જ હોય તેને વ્યક્તિગત માલિકી કહેવાય. બરોબર છે? ચાલો, આના ગેરફાયદા. તો વ્યક્તિગત માલિકીના જે ગેરફાયદા હશે ભાગીદારીના શું હશે? ફાયદા હશે. તો આપણે એક નવો આની અંદર પેજ એડ કરી દઈએ. તો અહીંયા આપણે લખશું ઓકે. તો અહીંયા આપણે શું લખશું? અહીંયા વ્યક્તિગત માલિકી અને અહીંયા આપણે શું લખશું? ભાગીદારી પેઢી. અહીંયા આપણે વ્યક્તિગત માલિકીના શું જોવાના છે ભાઈ? ગેરફાયદા. તો વ્યક્તિગત માલિકીના જે ગેરફાયદાઓ હોય એ ભાગીદારી પેઢીના શું હોય? ફાયદા હોય ને. આ વસ્તુ તમને સમજાણી હતી ભાઈ દરેકને. આની અંદર આપણે વ્યક્તિગત માલિકીના ફાયદા જોયા હતા. એટલે વ્યક્તિગત માલિકીના ફાયદાઓને તમે ઉલટું કરી નાખો ને એટલે એ આપણે શું બને? એ આપણે બને ભાગીદારી પેઢીના ગેરફાયદા. બરાબર છે? અહીંયા તમે આના ગેરફાયદાઓ થાય, આના ફાયદાઓ થાય. એટલે જો તમને ફાયદા આવડતા હોય ને તો ઉલટું કરી નાખો તો ગેરફાયદા થઈ જાય. હવે આપણે આના ફાયદા જોયા ને, હવે આના આપણે શું જોઈશું? ગેરફાયદા જોઈશું. એટલે આના ગેરફાયદા છે તો આના શું થઈ જશે? ફાયદા થઈ જશે. તો અહીંયા આપણે જોશું. બરાબર? આ ડીમેરિટ્સ ને આ મેરિટ્સ, આ એડવાન્ટેજ, આ ડિસએડવાન્ટેજીસ, આ એડવાન્ટેજીસ. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે ગેરફાયદો શું છે? મર્યાદિત મૂડી. વ્યક્તિગત માલિકીમાં પૈસા કે કોણ કાઢે? વ્યક્તિગત કાઢે. હવે સમજો કે ભાઈ હું એકલો ધંધો કરું છું, હું એકલો ધંધો સ્ટાર્ટ કરું અને તમે બધા ભેગા થઈને ધંધો સ્ટાર્ટ કરો. કોના ધંધામાં વધારે પૈસા હશે? તમારા હશે. તેનો મીનિંગ શું થયો? ભાગીદારી પેઢી કરતા વ્યક્તિગત માલિકીમાં પૈસા કેવા હશે? ઓછા. આટલું સમજાઈ ગયું ભાઈ? તેનો મીનિંગ શું થયો? મર્યાદિત મૂડી. ક્યાં મર્યાદિત મૂડી હશે? ભાગીદારી વ્યક્તિગત માલિકીમાં. કોની કમ્પેરમાં? પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ભાગીદારી પેઢીની કમ્પેરિઝનમાં તમારી પાસે પૈસા ઓછા છે. કોની કમ્પેરિઝનમાં? ભાગીદારી પેઢીના. હું એકલો ધંધો સ્ટાર્ટ કરું તો હું કેટલા રૂપિયાથી સ્ટાર્ટ કરું? 10 લાખથી. તમે બધા 10 જણા ભેગા થઈને ધંધો સ્ટાર્ટ કરો 10 લાખથી, તો તમારા કેટલા રૂપિયા થાય? 1 કરોડ. તો તમારી કંપનીમાં પૈસા વધુ છે કે મારી કંપનીમાં પૈસા વધુ છે? તમારી કંપનીમાં પૈસા વધુ. મીનિંગ શું થયો? ભાગીદારી પેઢીમાં નાણાં કેવા હશે? વધુ. એની કમ્પેરિઝનમાં વ્યક્તિગત માલિકીમાં નાણાં કેવા હશે? ઓછા. આ સમજાણું ભાઈ? તેનો મીનિંગ શું થયો? મર્યાદિત મૂડી. તો આપણે અહીંયા લખશું. સૌથી પહેલા આનો ગેરફાયદો શું છે? આમાં કેવું હશે? તો કે મર્યાદિત મૂડી રોકાણ. આમાં પૈસા રોકાણ કેવું હશે? ઓછું. બરાબર છે? જ્યારે આની અંદર આપણે શું જોવા મળશે? અહીંયા હા, તો કે અહીંયા આપણે હશે મૂડી રોકાણ કેવું હશે? તો કે વધુ. કોની કમ્પેરિઝનમાં ભાઈ? તો કે
વ્યક્તિગત માલિકીની તુલનાએ હવે હા ગેરફાયદા અને તમે અત્યારે જે વ્યક્તિગતના ગેરફાયદા જોવો છે ભાગીદારી પેઢીના ફાયદા હજુ નો સમજાણો જો અહીં ધ્યાન આપો આપણી પાસે છે વ્યક્તિગત માલિકી અને અહીંયા આપણી પાસે છે ભાગીદારી પેઢી જો તમે વ્યક્તિગત માલિકીની અંદર તમે ફાયદાઓ જો તમને આના ફાયદાઓ આવડી જાય તો આના ફાયદાઓનું ઉલટું કરી નાખો ને તો આના તમને ગેરફાયદાઓ આવડી જાય આ આવડે ને તો આ આવડે સમજાણું હવે આની અંદર બીજું કે ભાઈ આના તમે ગેરફાયદાઓ જોવો આના તમને ગેરફાયદા આવડે ને તો આના તમને ફાયદાઓ આવડે એનો મીનિંગ શું થાય ભાઈ આના જો તમને લાભ આવડે તો આના શું આવડે ગેરલાભ આવડે અને આના તમને ગેરલાભ આવડે તો આના શું આવડે તમને લાભ આવડે એટલે અહીંયા જે શીખશો એનું ઉલટું કરી નાખવાનું છે રેડી છે ભાઈ તો આપણે હવે આને કાઢી નાખીએ તો એનો મિનિંગ અહીંયા શું થશે આમાં મૂડી રોકાણ કેવું હશે મર્યાદિત તો આમાં કેવું હોવું જોઈએ વધુ તેનો ફાયદો થયો આગળ તો અહીંયા આપણે કે ભાઈ ઓછી મૂડી રોકાણથી વેપાર થઈ શકે છે તે બાબતનો વ્યક્તિગત માલિકી વિશિષ્ટ લાભ ધરાવે છે તેમ તે મર્યાદિત પણ છે ઔદ્યોગિક ક્રાંતિ પછી વેપાર એકમનું કદ વિસ્તૃત બનતું જાય છે તે માટે જરૂરી મૂડી રોકાણનું કાર્ય માલિક માટે શક્ય બનતું નથી તમે એકલા એક વ્યક્તિ તમે કેટલા રૂપિયા કાઢી શકો કયો વધીને તમે 20-25 લાખ તમારી જેવા 20 જણા ભેગા થઈને ધંધો કરે તો પૈસા વધુ જ નીકળશે તો વ્યક્તિગત માલિકીની પૈસા રોકાણમાં કરવામાં શું છે એક મર્યાદા છે મોટા પાયા પર કાચા માલની ખરીદી કરવી મહાકાય યંત્રો ખરીદવા આ બધું આપણેથી થાય નહીં કયું ન થાય કાચા માલની ખરીદી કરવી કેવી તો કે મોટા પાયે એટલે કે 20 લાખનો માલ ખરીદવો હોય તો તમે એકલા ન ખરીદી શકો ભાગીદારી પેઢી હોય તો ફટાફટ ખરીદી શકો ને ઓકે પછી મહાકાય યંત્રો 25 કરોડનું એક મશીન ખરીદવાનું તમે ખરીદી શકો એકલા ભાગીદારી પેઢી હોય તો ખરીદી શકાય તો એનો મિનિંગ શું છે આ બધું તમે ક્યાં પોસિબલ થશે ભાગીદારી પેઢીમાં માલના સંગ્રહ કરવા માટે ઘણી વખત વ્યક્તિગત માલિકીનું સ્વરૂપ કેવું છે ક્ષમતા ધરાવતું નથી તે ક્ષમતા કોણ ધરાવતું હશે ભાગીદારી પેઢી હવે હું એકલો ધંધો શરૂ કરું તો હું પૈસા કેટલા રોકી શકું વધીને 10 લાખ આપણે બધા ભેગા થઈને ધંધો કરીએ તો આપણી કંપનીમાં વધુ કેટલા રોકાય પૈસા 1 કરોડ 2 કરોડ તો વ્યક્તિગત માલિકી કરતા ભાગીદારી પેઢીમાં પૈસા કેવા હશે વધુ અને ભાગીદારી પેઢીમાં એક મર્યાદા છે ભાગીદારી પેઢીમાં વધીને આપણે 20 જણા છે આપણે વધીથી કેટલા રૂપિયા કાઢીએ કે હાલો હવે ભાઈ એક મશીન લેવાનું છે મહાકાય મશીન એ મશીનની કિંમત સમજો કે ભાઈ 150 કરોડ રૂપિયા છે તો આપણેથી આવે આપણે ખરીદીએ કે નહીં તો આની માટે કોણ જોવે પછી કંપની જોવે સમજાણો તો વ્યક્તિગત માલિકીમાં પૈસા કેવા હશે ખૂબ ઓછા ભાગીદારીમાં એનાથી વધુ અને કંપનીમાં સૌથી વધુ રેડી છે પછી આપ્યું છે અમર્યાદિત જવાબદારી જો કંપની સ્ટાર્ટ કોને કરવાની તમારે ખરીદી કોને કરવાની તમારે વેચાણ તમારે કંપની શરૂ કરવાની તમારે બંધ કરવાની તમારે બરાબર છે કંપનીની અંદર ગ્રાહકને જવાબ દેવાનો તમારે હિસાબ કરવાનો તમારે A to Z બધું કામ કરતા જતા તમે એક જ તે તમારી પાસે ઘણું બધું કામ હશે એટલે તમારી જવાબદારી કેવી થઈ જશે અમર્યાદિત ભાગીદારી પેઢી હોય તો આપણે 20 જણા કે 10 જણા ભેગા થઈને ધંધો કરીએ તો આપણે કેમ બધા ધંધો વેચી લઈએ ને કે ભાઈ ધંધાની અંદર ખરીદીનું કામ તો કે આ કરશે વેચાણનું કામ તો કે આ કરશે હિસાબ કિતાબ તો કે આ કરશે ગ્રાહકને જવાબ આ આપશે દુકાન ખોલવાનું બંધ કરવાનું કામ આ કરશે માર્કેટિંગ કરવાનું કામ આ કરશે સિમ્પલ થઈ ગયું મિનિંગ શું થયું તમારું કામ ઘટી ગયું બધા ભાગીદારને આપણે કામ શું કર્યું વેચી દીધું તો જવાબદારી કેવી થઈ ગઈ ઓછી પરંતુ વ્યક્તિગત માલિકીમાં તો શું હતું બધું તમે જ કરતા હતા જવાબદારી કેવી હતી
વધુ. સિમ્પલ વસ્તુ છે. તો વ્યક્તિગત માલિકીમાં જવાબદારીઓ આ મર્યાદિત હોય છે, તેથી તે જવાબદારી પૂર્ણ થઈ શકતી નથી. જો ધંધાકીય કંપની મિલકત લેણા કરતા ધંધાનું દેવું વધી જાય તો તેને પોતાની અંગત મિલકત પણ વેચવી પડે. બધું તમારી ઉપર જ આવે. પરંતુ ભાગીદારી પેઢીમાં તો શું હોય કે બધી જવાબદારી બધા લોકો વચ્ચે વેચાઈ જતી હોય. આમ ધંધાનું જોખમ માલિક પોતે જ ઉઠાવતો હોય. એ અંડરલાઈન કરો, ધંધાનું જોખમ બધું માલિકને પોતે જ ઉઠાવવાનું હોય. તો અહીંયા આપણે બીજો મુદ્દો લખશું. શું લખશું આપણે અહીંયા? અમર્યાદિત જવાબદારી હોય છે. અહીંયા આપણે શું લખશું કે ભાઈ મર્યાદિત જવાબદારી હોય છે. એનો લાભ થઈ ગયો. રેડી છે ભાઈ? પછી આપ્યું છે આપણને ટૂંકું આયુષ્ય. હવે વ્યક્તિગત માલિકીનો ધંધો કોણ શરૂ કરે? તમે પોતે. બરાબર છે. તમે 10-15 લાખ નાખીને ધંધો સ્ટાર્ટ કર્યો. હવે તમે બીમાર પડો અથવા સમજો તમે મરી જાઓ, હા કે તમે ડેડ થઈ જાઓ, મૃત્યુ પામી જાઓ, તો એ કંપની કોણ ચલાવશે? વ્યક્તિગત માલિકી. છે કોઈ પાછળ? કોઈ નથી. તે કંપની કેવી થઈ જશે? બંધ. ભાગીદારી પેઢીમાં તો કેટલા 20 જણા છે, સમજો એમ. 20 માંથી કદાચ એકાદો બે મરી ગયા, એક્સિડન્ટ થઈ ગયું, તો બાકીના કેટલા વધ્યા? 18. તો એ લોકો કંપની ચલાવશે. તેનો મિનિંગ શું થયો? વ્યક્તિગત માલિકીમાં એક જ વ્યક્તિ હોવાથી એ વ્યક્તિ મૃત્યુ પામે, એ વ્યક્તિ બીમાર પડે કે કોઈ પણ સંજોગો આવે તો એની સીધી અસર કંપનીને પડે. એ વ્યક્તિ હાજર જ નહીં હોય, એ વ્યક્તિ મૃત્યુ જ પામી ગયો છે, એ કંપની કેવી થઈ જશે? બંધ. વારસદાર કદાચ લાયક હોય ન હોય એ આપણે મુદ્દો નથી જોવાનો કે ભાઈ એના વારસદાર, એ આપણે નહીં. પણ વ્યક્તિ કે મરી ગયો તો પૂરું થઈ ગયું ને. પછી વારસદાર સંભાળે ન સંભાળે એની કોઈ ગેરંટી નથી. પણ ખાલી એક સિમ્પલ તમે સમજો એક્ઝામ્પલમાં. ભાગીદારી પેઢીમાં 20 જણા છે, એમાંથી એકાદ બે મૃત્યુ પામે તો સીધી એની અસર પડે નહીં, અથવા અસર પડે તો બહુ ઓછી પડે, પણ કંપની શરૂ રહે. તો ટૂંકું આયુષ્ય કોનું હશે? વ્યક્તિગત માલિકીનું. એની કરતા વધુ આયુષ્ય કોનું હશે? અને સૌથી વધુ આયુષ્ય કોનું હશે? કંપનીનું. કારણ કે કંપનીની અંદર માલિક કોણ છે? શેર ધારકો. શેર ધારકોની સંખ્યા કેવી છે? લાખોની સંખ્યા. તો કંપનીની અંદર કોઈ પણ મૃત્યુ પામે એની અસર ન પડે. દાખલા તરીકે રિલાયન્સ કંપની છે, રિલાયન્સ કંપનીની અંદર અંબાણી ફેમિલીમાંથી કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તો એનાથી રિલાયન્સ કંપનીને કાંઈ ફરક ન પડે. હમણાં તમે ટાટા કંપનીમાં જો રતન ટાટા ગુજરી ગયા કે નહીં, તો ટાટા કંપની શરૂ જ છે કે નહીં? કોઈ ફરક ન પડે. કારણ કે એમાં પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કોનું લગાવેલું હોય? સામાન્ય જનતાનું, પબ્લિકનું લાગેલું હોય ઇન્વેસ્ટમેન્ટ. એટલે પબ્લિક કંપની છે. બરાબર? એટલે એનાથી કોઈ ફરક પડે. તો સૌથી મોટું આયુષ્ય હોય ને કંપનીનું હોય. મધ્યમ આયુષ્ય કોનું હોય? ભાગીદારી પેઢીનું. સૌથી ટૂંકું આયુષ્ય કોનું હોય? વ્યક્તિગત માલિકીનું. કારણ કે એ વ્યક્તિ મૃત્યુ પામે એટલે પૂરું થઈ જાય. રેડી છે? એટલું સમજાઈ ગયું? તો વ્યક્તિનો માલિક મૃત્યુ પામે, નાદર જાહેર થાય કે અસ્થિર મગજનો થાય, તો એવા સંજોગોમાં શું આવે ભાઈ? ધંધાનો અહીંયા અંત આવી જાય. એમાં વારસદારમાં ધંધો ચાલવાની આવડત ધરાવતો અભાવ હોય. જો વારસદારમાં કાંઈ લેવાનું જ ન હોય, વારસદારનો અભાવ હોય, ત્યારે પણ એ વેપાર કેવો થઈ જાય? નબળો પડી જાય. અહીંયા ધંધો આવી જાય બંધ. દાખલા તરીકે આ બધું અંડરલાઈન કરવાનું છો. આ ડોબાની જેમ બેઠું નથી રહેવાનું, મારી સામું નથી જોવાનું, હું હારો જ છું દેખાવમાં. અંડરલાઈન કરવા માંડો. તો અહીંયા કદાચ એમ સમજો કે ભાઈ વ્યક્તિગત માલિકીમાં તમે ઉદાહરણ તરીકે તમે ડોક્ટર છો એમ સમજો, તો ડોક્ટર બનવા માટે ડિગ્રી જોવે કે ન જોવે? જોવે ને. તો ડોક્ટર બનવા માટે તમે ફોર એક્ઝામ્પલ ડિગ્રી લીધી કે ભાઈ MBBS પ્લસ MS. તમે આ ડિગ્રી લીધી, બરાબર? આ ડિગ્રી લઈને તમે ડોક્ટર બન્યા, તમારું હોસ્પિટલ નાખ્યું, તમારી માલિકીનું પોતાનું, હા કે ના? તે વ્યક્તિગત માલિકી જ થઈ ને, તમારું ખુદનું હોસ્પિટલ છે. હવે તમે મૃત્યુ પામી જાઓ, તમારો છોકરો 10 પાસ જ છે, હાલો, એ હોસ્પિટલ સંભાળશે? એ ઓપરેશન કરશે? કોઈ ના નહીં. તેનો મિનિંગ શું થયો? કે ભાઈ વારસદાર નબળો હોય ને તો પણ એ શું થાય? ધંધો બંધ થઈ. હા, પણ તમારો છોકરો પાછો તમારે જેટલું જ ભણેલો ડોક્ટર હોય, તમે મૃત્યુ પામો તોય પાછું આગળ હાલે. હવે ઈ મરી ગયો તો ઈ ન હોય તો પૂરું થઈ ગયું. ટૂંકમાં આયુષ્ય કેવું છે? ટૂંકું. રેડી છે? તો અહીંયા આપણે શું લખશું કે ભાઈ ખૂબ જ ટૂંકું આયુષ્ય ધરાવે છે.
અને અહીંયા આપણે લખશું કે ભાઈ મધ્યમ આયુષ્ય ધરાવે છે. જો અમે શબ્દ લખ્યો છે મધ્ય, શું લેવા મધ્ય લખ્યો છે? કારણ કે આની કરતા વધુ આયુષ્ય કોનું પાછું? કંપનીનું. એકચ્યુઅલમાં તમે આમ જોવો ને તો 3 ફાટા પડે, વ્યક્તિગત, ભાગીદારી અને કંપની. પરંતુ આપણે અત્યારે ખાલી આ 2 જ જોઈએ છે. હે પછી મર્યાદિત કાર્યશક્તિ. વ્યક્તિગત માલિકીની અંદર તમે એક જ કામ કરો છો કે બીજું કોઈ કરે છે? તમે એક જ કરો છો. તમારી પાસે કેટલી કલાક છે? 24 કલાક છે. તમે વધીને 24 કલાકમાં કેટલું કામ કરી શકો? એક તમારી લિમિટ આવી જાય, બરાબર? તો એક દિવસમાં 24 કલાક હોય અને તમે એકલા જ કામ કરતા હો તો કંપનીની અંદર 24 કલાકનું કામ થશે. હાલો રેડી? હવે આપણી કંપનીની અંદર 20 ભાગીદાર છે, તો 20 ભાગીદાર પાસે કેટલો સમય છે? 24 કલાકનો સમય છે. તો 24 કલાકનો એક વ્યક્તિ પાસે સમય, એવા 20 લોકો એક હારે કામ કરે તો એક દિવસમાં કંપનીમાં કેટલી કલાકનું કામ થાય? 240 ને 240 480. તો એક દિવસમાં 480 કલાકનું કામ. તેનો મીનિંગ શું થયો? કાર્યશક્તિ કેમાં વધુ હશે? ભાગીદારી પેઢી વધુ હશે. તમે એકલા જ કામ કરશો એટલે વધીને 24 કલાક, આખો દી કદાચ કામ કરો તો 24 કલાકનું જ કામ થાય. એટલે કામ કેવું થાય? ઓછું. એટલે તમારી મર્યાદા આવી ગઈ. પરંતુ 20 ભાગીદાર એક હારે કામ કરે 24 કલાકનું, બધા એક હારે જ એક દિવસમાં કામ કરે તો એક દિવસની 24 કલાકમાં 480 કલાકનું કામ થાય. તો એમાં શું હશે? કાર્યશક્તિ કેવી હશે? વધુ. સિમ્પલ વસ્તુ છે ને ભાઈ? તો વ્યક્તિગત માલિકીમાં પેઢીની નીતિ નક્કી કરવા માટે માલિક જવાબદાર છે. દરેક વ્યક્તિ કામ કરવાની મર્યાદા હોય છે. માલિક પોતે જ સંચાલક હોવાથી ગમે એટલો બુદ્ધિશાળી હોય તો પણ એને કેટલીક મર્યાદા નડે. કઈ મર્યાદા નડે ભાઈ? તો કે ભાઈ આધુનિક યુગમાં મોટા ભાગે વિવિધ પ્રકારના જ્ઞાનની આવશ્યકતા હોય. જો તમારી પાસે બધા પ્રકારનું જ્ઞાન ન હોય, પહેલો પ્રશ્ન અહીં. વ્યક્તિગત માલિકીમાં અન્ય ધંધાકીય એકમો સાથે વિચારની આપલે કરવાની શક્યતા ન હોવાથી એનો વિકાસ ન થાય. તમે બધી જગ્યાએ વાતચીત કરી શકશો નહીં. સમજાણું ભાઈ? વ્યક્તિગત માલિકીમાં તમે એકલા જ બધું લડો છો તો તમારી કાર્યશક્તિ કેવી હશે? મર્યાદિત. ભાગીદારી પેઢીમાં તો ઘણા બધા લોકો હશે. તો અહીંયા હું લખશું કાર્યશક્તિ મર્યાદિત હોય છે અને કાર્યશક્તિ અહીંયા વધુ હોય છે. અહીંયા આપણે શું લખશું ભાઈ? મર્યાદિત કાર્યશક્તિ હોય છે. અને અહીંયા આપણે શું લખશું? વધુ કાર્યશક્તિ હોય છે. હવે એક વ્યક્તિ કંપનીમાં કામ કરે કેટલી કલાકનું કામ કરે? એક દિવસમાં 24 કલાક. ભાગીદારી પેઢીમાં 480 કલાક. કંપનીમાં તો લાખો લોકો કામ કરતા હોય તો કંપનીનું કામ તો બહુ વધારે હશે. તો મીનિંગ શું થયું? ત્યાં કાર્યશક્તિ કેવી હશે? સૌથી વધુ. જો આ તમને ચેપ્ટર 6 એ ભણાવું છો ભેગો. રેડી છે? તો નેક્સ્ટ આપ્યું છે આપણને નિર્ણયોમાં ભૂલ થવાની શક્યતા. હવે જો કંપનીમાં કેટલા પ્રકારના કામ હોય? પહેલા મને કહો, કંપનીમાં કેટલા કામ હોય? કંપનીમાં ખરીદી કરવાની, વેચાણ કરવાનું, માર્કેટિંગ કરવાનું, ગ્રાહકોને જવાબ રાખવાના, હિસાબ કિતાબ કરવાના, બરાબર? પછી સરકારને લગતા કાયદાઓનું પાલન કરવાનું, પછી ગોડાઉન હોય તો એ સંભાળવાનું, ઘણું બધું કામ હોય ને. તો તમને એનો મીનિંગ એવો છે કે તમને બધું કામ તો નહીં જ આવડતું હોય, બરાબર? તમને બધું કામ ન આવડે. કાં તમને એકાઉન્ટિંગનું કામ આવડતું, હિસાબ કિતાબ, તો માર્કેટિંગ કરતા ન આવડતું. માર્કેટિંગ કરતા આવડતું હોય તો તમે વેચતા ન આવડતું હોય, કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ હોય. તો એક વ્યક્તિ હોય ને એની કાંઈક મર્યાદા હોય. તો વ્યક્તિગત માલિકીમાં બધું કામ તમારે એકથી થાય નહીં. ભાગીદારી પેઢી હોય તો એમાં 20 લોકો છે તો બધાના મગજ હરખા હોય? અલગ અલગ હોય. મીનિંગ શું થાય? કોઈક વ્યક્તિને શું આવડે? વેચતા આવડે. કોઈક વ્યક્તિને માર્કેટિંગ આવડે, કોઈક વ્યક્તિને એકાઉન્ટ આવડે. તો આપણી કંપનીમાં 20 લોકોના મગજ કામ કરશે ને તો આપણી કંપનીમાં શું થશે? ફાયદો થશે કે નુકસાન થશે? તો આપણી કંપનીના નિર્ણય કેવા થશે? સારા, ભૂલ વગરના થશે. જ્યારે આપણે એકલા જ નિર્ણય લેતા હશું તો એવું બની શકે કે બધામાં આપણે એક્સપર્ટ નથી તો ક્યાંક ભૂલ થાય. તો વ્યક્તિગત માલિકીમાં ભૂલ કેવી થશે? વધારે.
ભાગીદારી પેઢીમાં ભૂલ કેવી થશે? ઓછી, કારણ કે એમાં 20 મગજ કામ કરે છે. બોલો બોલો. માર્કેટિંગ એટલે આપણે જે જાહેરાત ન કરીએ ઓનલાઈન, તમે સોશિયલ મીડિયામાં એમાં એડ નથી જોતા, બધી આવે સાબુની ને કોઈ પણ કારની ને મોબાઈલની ને એ બધી, એને માર્કેટિંગ કહેવાય. રેડી? તો આની અંદર શું કીધું છે આપણે? નિર્ણયોમાં ભૂલ થવાની શક્યતા. તો વ્યક્તિગત માલિકી પોતે જ ધંધાના તમામ નિર્ણય લે. અહીંયા જો માલિક હોય ને પોતે જ તે શું કરે? બધા નિર્ણયો લે. તેથી એનામાં અનુભવ, વિશિષ્ટ જ્ઞાન અને બુદ્ધિના લાભ જોવા મળતા નથી. એટલે આવું બની શકે કે બધી વસ્તુ કોઈ એક વ્યક્તિને આવડતી હોય નહીં. તમે ગમે એટલા બાહોશ કે કુશળ હો તો પણ તમારામાં ક્યાંક ને ક્યાંક ભૂલ હોય. દાખલા તરીકે તમે ઉતાવળિયા નિર્ણય લઈ લ્યો, ભૂલ ભરેલા કે ક્ષતિયુક્ત નિર્ણય લ્યો, તો એ વેપાર માટે કેવા છે? ખોટા સાબિત થાય. ક્ષતિ એટલે ભૂલ વાળા, બરાબર? કે ક્ષતિ એટલે લખજો ભૂલ, ક્ષતિયુક્ત એટલે ભૂલ ભરેલા. જો કે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અહીંયા લખેલું જ છે. ઓકે, તો આમાં નિર્ણયમાં ભૂલની શક્યતા કેવી છે? વધુ. તો આપણે અહીંયા શું લખશું? અહીંયા લખશું નિર્ણયોમાં ભૂલની શક્યતાઓ વધુ છે. અહીંયા આપણે શું લખશું? અહીંયા આપણે લખશું નિર્ણયોમાં ભૂલની શક્યતાઓ ઓછી છે. સિમ્પલ વસ્તુ, કારણ કે આમાં ઘણા બધા લોકો એક સાથે ડિસિઝન લેતા હોય. ભાગીદારી એટલે આપણે જે આખો ટોપિક ભણવાનો બાકી છે, ભાગીદારી પેઢીનો. અને ભાઈ હજી અત્યારે આપણે વ્યક્તિગત માલિકીની હારે ખાલી ભાગીદારીને કમ્પેર કરીએ છીએ, પછી ભાગીદારી હારે વ્યક્તિગતને આપણે કમ્પેર કરશું. તો એટલું રેડી છે ભાઈ? અહીંયા પછી આપ્યું છે આપણને મોટા પાયા પરના વેપારના લાભનો અભાવ. જો મોટા પાયા પરના વેપારના લાભનો અભાવ એટલે શું? ઓકે, તમને એમ કીધું હોય કે ભાઈ માર્કેટની અંદર 2 કરોડ રૂપિયાનો સામાન છે, 2 કરોડ રૂપિયાનો સામાન છે, એ સસ્તામાં મળે છે. એટલે 2 કરોડ રૂપિયાનો સામાન છે ને, એ તમે જો એક દિવસની અંદર અથવા 2 દિવસની અંદર લઈ લ્યો ને, એ 2 કરોડ રૂપિયાનો સામાન છે ને બહુ સારી ડિસ્કાઉન્ટમાં ને સ્કીમમાં મળે છે, માત્ર ને માત્ર 50 લાખમાં. સમજાણું? 2 કરોડનો સામાન તમને કેટલા રૂપિયા મળે છે? 50 લાખમાં. એટલે તમને એમાં 1.5 કરોડ રૂપિયાનો ફાયદો છે. તમે ખાલી એ સામાન લઈને સીધો વેચી દો તો 1.5 કરોડ રૂપિયા મળે એમ છે. તો આ ધંધો કરાય કે ન કરાય? 2 કરોડ રૂપિયાનો સામાન જવા દો, હું તમને તમારી ભાષામાં સમજાવું કે માર્કેટમાં 2 કરોડ રૂપિયાની કાર છે, સમજો 2 કરોડની કાર છે, કોઈક વ્યક્તિને અર્જન્ટ પૈસાની જરૂર પડી છે અને એને ફટાફટ કાર વેચી દેવી છે. તો એને તમને એમ કીધું કે ભાઈ અત્યારે તમે મને સાંજ સુધી પૈસા આપો ને તો હું તમને 50 લાખમાં આ કાર આપી દઈશ. તો તમારે શું કરવાનું છે કે 50 લાખ રૂપિયાને આપી અને બીજા દિવસે કાર વેચી દો તો તમને એમાં 1.5 કરોડનો ફાયદો છે. તો આ ધંધો કરાય કે ન કરાય? કરાય. પણ વ્યક્તિગત માલિકીમાં વ્યક્તિ પાસે પૈસાની મર્યાદા હોય તો તમને 50 લાખ રૂપિયા પહેલા તો ઓન ધ સ્પોટ જોશે, તમારી પાસે હશે નહીં હોય. નહીં હોય ને, તો તમે આ 1.5 કરોડ રૂપિયા કમાઈ શકશો નહીં. તો ભાગીદારી પેઢીમાં કેટલા લોકો છે? 20 લોકો છે અને આપણે જોવે છે કેટલા? 50 લાખ. તો કદાચ કોઈક વ્યક્તિ 4-5 લાખ ભેગા કરો ને તો 20 લાખ રૂપિયા હાજર થઈ જાય. સમજાણો? તો એ 20 લાખ ભેગા 50 લાખ ભેગા થઈને તમે
20 લોકોના પૈસા ભેગા કરીને તમે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરી દો તો એક જ દિવસમાં તમને 1.5 કરોડનો ફાયદો થાય. આને કહેવાય મોટા લાભ. તો મોટા લાભ લેવા માટે મોટા પૈસા જોવે, જે તમારી પાસે હોય નહીં. ઈ કોની પાસે હોય? ભાગીદારી પેઢી પાસે. તો જો અહીંયા શું કીધું છે આપણને? મોટા પાયા પરના વેપારના લાભનો અભાવ, એટલે અહીંયા લાભ થશે નહીં. વ્યક્તિગત માલિકીમાં મર્યાદિત મૂડી હોય. કેવી મૂડી હોય ભાઈ? મર્યાદિત હોય, જેનાથી વેપાર કેવો થાય? સીમિત થાય. તમને ખબર જ છે કે ભાઈ અત્યારે 50 લાખ રોકો ને, બીજા દિવસે એના 2 કરોડ આવશે. તમારી પાસે સામો ધંધો છે પણ છતાં પણ તમે એ વસ્તુ નહીં ખરીદી શકો, કારણ કે તમારી પાસે શું છે ભાઈ? પૈસાની મર્યાદા છે. હેલો, રેડી છે? અમર્યાદિત જવાબદારી લીધે વેપારી મોટું સાહસ કરતો નથી. અહીંયા અંડરલાઈન કરો, વેપારી મોટું સાહસ કરવા તૈયાર હોતો નથી. અહીંયા મોટું સાહસ ન કરો. કદાચ એમ માનો તો તમે અહીંયા ધ્યાન આપો, 2 કરોડની કાર છે, આપણે કેટલામાં લેવાની છે? 50 લાખમાં જ લેવાની. કાલે વેચી નાખો તો 2 કરોડ, 1.5 કરોડનો ફાયદો છે ને. કદાચ એમ માનો તો કે ભાઈ એ વ્યક્તિ ખોટું બોલતો હશે તો 2 કરોડની તમે કાર છે, બરોબર, તમે ઓન ધ સ્પોટ લાલચમાં આવીને 50 લાખ આપી દીધા. હાલો, વ્યક્તિગત માલિક તમે એકલા તમારું ઘર વેચી નાખ્યું, બેંકમાં પૈસા હતા અને ગોલ્ડ વેચીને ફટાફટ 50 લાખ કરી તમે આપી દીધું. હવે કાર તમને મળી, બરોબર, અને કાર તમે શરૂ કરતા ઢઢ કરીને આખી બ્લાસ્ટ થઈ ગઈ. સમજાણું? તો તમને લાલચ શું હતી કે ભાઈ 1.5 કરોડ રૂપિયા ફાયદો થશે, પણ અહીંયા તો શું થયું? 50 લાખ ઇન્વેસ્ટ કર્યા તો ઈ ડૂબી ગયા. સમજાણું? તો તમે તમારું ઘરે વેચી નાખ્યું હતું, યાદ હોય તો તમે રોડ ઉપર આવી જશો ને. ભાગીદારી પેઢીમાં શું હતું? તમે કેટલા રૂપિયા કાઢ્યા હતા? તમે 2 થી 5 લાખ જ કાઢ્યા હતા ને, કારણ કે 20 લોકોએ ભેગા થઈને 50 લાખ કર્યા છે. તો તમારા ભાગે તો 4-5 લાખ જ આવ્યા છે. એટલે કદાચ ગાડી બ્લાસ્ટ થઈ ગઈ તો તમારા ભાગે કેટલા આવ્યા? 2 થી 5 લાખ. તો એ તમે ગમે એમ કરીને રિકવર કરી શકો. ઓલા 50 લાખ તમે એકલાથી રિકવર ન થાય. સમજાણો? એ 5 લાખ કાઢવા માટે તમે કઈ તમારું મકાન ન વેચ્યું, ઓલામાં તમે હાવ રોડ ઉપર આવી જાઓ, આમાં તમે વાંધો ન આવે. તો અહીંયા શું કીધું છે કે વેપારી મોટું સાહસ કરવા તૈયાર નથી થતો. જો સાહસ કદાચ ઉલટું પડે તો વ્યક્તિ શું થાય? પ્રોબ્લેમમાં આવી જાય. તો નાના પાયા પર ખરીદ વેચાણ થતું હોવાથી મોટા પાયા પરના લાભ મળતા નથી. તો આપણે શું લખશું? મોટા પાયા પરના વેપારના લાભનો અભાવ. અહીંયા આપણે લખશું મોટા પાયા પરના વેપારના લાભનો અભાવ. અભાવ લખવું આપણે. મોટા પાયા પરના વેપારના લાભો મળી શકતા નથી. આપણે આમ રાખીએ, મળી શકતા નથી. અને અહીંયા આપણે શું લખશું કે ભાઈ મોટા પાયા પરના વેપારના અહીંયા લાભો મળી શકે છે. ઓકે, બીજું હવે કઈ છે એમાં? મર્યાદા પૂરી સમજાઈ ગયું? બહુ સરળ અને સિમ્પલ. તો જે વસ્તુ ભાગીદારી પેઢીની મર્યાદા છે એ જ વસ્તુ શું છે ભાઈ? વ્યક્તિગત માલિકીનો ફાયદો છે. બરોબર? તો હવે આ તમારી બુકમાં ફટાફટ લખી નાખો. ચાલો, આપણે ઓલો લખ્યું હતું ને એના પછી આ લખી નાખો. અને ઓનલાઈનમાં દરેક વિદ્યાર્થીઓ આ લખીને પોતાનો ફોટો મોકલશે. આની અંદર લખેલું છે એનો પોતાની બુકમાં લખીને અહીંયા ફોટો શેર કરવાનો છે દરેક ઓનલાઈન વિદ્યાર્થીઓએ. ચલો ફટાફટ ઉતાવળ રાખજો, કાંઈ વાંધો નહીં. આમાં શું આપણે હેડિંગ આપ્યું હતું? વ્યક્તિગત માલિકીના ફાયદા ને વ્યક્તિગત માલિકીના ગેરફાયદા. હવે એને ઉલટું નીચે લખી નાખો, અહીંથી જ લખી નાખો. હા, વ્યક્તિગત માલિકીના ગેરફાયદા અને અહીંયા લખો વ્યક્તિગત માલિકીના ફાયદા. હા, એ બે હરખું જ થયું ને. આ આવડે તો આનું આ ઉલટું કરી નાખો તો ભાગીદારીના ગેરફાયદા આવડે. હવે આના તમને ગેરફાયદા આવડે તો આના લાભ આવડે કે નહીં એમ. ચલો, રેડી? તો આની અંદર આપણે શું કહેવા માંગે છે ભાઈ? જો વ્યક્તિગત માલિકીનો પેલો ગેરફાયદો શું છે અહીંયા? કે આની અંદર તમને જોવા મળે છે પૈસા કેટલા હશે? પૈસા ખૂબ જ ઓછા હશે. આમાં પૈસા કેવા હશે? તો કે ઓછા હશે.
આમાં પૈસા કેવા હશે? આપણી પાસે વધુ હશે, બરોબર છે. આની અંદર જવાબદારી કેવી હશે? વધુ. આ જવાબદારી આમાં વધુ હશે, જ્યારે આમાં જવાબદારી છે બધા લોકો વચ્ચે વેચાઈ જાય છે, એટલે આમાં જવાબદારી કેવી હશે ભાઈ? ઓછી હશે. અહીંયા જવાબદારી ઓછી હશે. આનું આયુષ્ય એટલે કે આમાં એક જ વ્યક્તિ કામ કરતો હોવાથી એ વ્યક્તિ કદાચ મૃત્યુ પામે તો એ વ્યક્તિગત માલિકીનો ધંધો શું થઈ જાય? બંધ થઈ જાય. તો આમાં આનું આયુષ્ય કેવું હશે ભાઈ? આનું આયુષ્ય હશે ઓછું. જ્યારે વ્યક્તિગત માલિકીની કમ્પેરિઝનમાં ભાગીદારી પેઢીમાં ઘણા બધા લોકો હોય, તો એકાદ વ્યક્તિ મૃત્યુ પામે તેની જગ્યાએ કોઈ નવો વ્યક્તિ પણ આવી જાય, તો આની અંદર આયુષ્ય કેવું હશે ભાઈ? વધુ હશે, બરોબર છે. હવે વ્યક્તિગત માલિકીની અંદર કામ બધું એક જ વ્યક્તિએ કરવાનું છે, એટલે બધું વ્યક્તિ એક જ પાસેથી કામ કરવામાં આવે તેની અમુક મર્યાદા આવી છે. એટલે અહીંયા કાર્યશક્તિ તમારી કેવી હશે ભાઈ? ઓછી હશે ને. જ્યારે આની અંદર તો કામ કેટલા લોકો કરે છે? ઘણા બધા લોકો કરે છે, 20-25 લોકો કામ કરે છે. તમારી કાર્યશક્તિ કેવી થઈ જશે? આપણી અહીંયા વધુ થઈ જશે, બરાબર છે. આની અંદર શું છે કે ભૂલ થવાની શક્યતાઓ વધુ છે. અહીંયા ભૂલ એટલે કે કદાચ તમે બધી વસ્તુઓમાં માહિર ન પણ હો, એટલે અહીંયા ભૂલ કેવી થશે? ભૂલ અહીંયા થશે વધુ. જ્યારે આની અંદર શું આપણને ભૂલ નહીં થાય, ઓછી થશે. એનું કારણ શું? કારણ કે અહીંયા ઘણા બધા લોકો એક સાથે કામ કરે છે. અહીંયા ભૂલ થવાની શક્યતાઓ કેવી છે ભાઈ? અહીંયા તો કે ભૂલ થવાની શક્યતાઓ આપણી પાસે ઓછી છે. આપણી પાસે ભૂલ થવાની શક્યતાઓ અહીંયા ઓછી છે. ત્યારે વ્યક્તિગત માલિકીમાં શું તમને જોવા મળે છે કે ભાઈ મોટા પાયા પરના જે વેપારોના લાભ છે, એક સાથે મોટું ઇન્વેસ્ટમેન્ટ કરીને એક હારે નફો મેળવવો, તો એની શક્યતાઓ અહીંયા કેવી છે ભાઈ? અહીંયા ઓછી છે. અહીંયા તમે એ લાભ ન પણ મેળવી શકો. ત્યારે આની અંદર ઘણા બધા લોકો એક સાથે ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એની શક્યતાઓના લાભ કેવા છે? અહીંયા બધું છે. તો હવે તમે જે લખ્યું ને એમાં વધુ ઓછું લખી નાખો, એટલે તમને સમજવામાં વધારે સરળ રહે. ભાઈ ઓનલાઈનમાં જે પણ લોકોએ આ તફાવત લખાઈ ગયો છે એની અંદર આવી રીતના વધુ ઓછું કરી નાખો તો તમને વધારે સમજાશે ભાઈ. આ આખો મુદ્દો છે. અહીંયા જે મેં એરો કરેલો છે ને, આ પેલો, આ બીજો, આ ત્રીજો, આ 4, આ 5 અને આ 6. નથી આવડતું બોલો અર્થશાસ્ત્રમાં? કેમાં? અર્થશાસ્ત્રમાં ભાઈ હું એક્સપર્ટ છું એવું છે. નીચેનામાંથી માંગનો કોની સાથે સંબંધ હોતો નથી? માંગનો સમય સાથે સંબંધ હોય, કિંમત સાથે સંબંધ હોય, પુરવઠા સાથે સંબંધ હોય, ગ્રાહક સાથે ન હોય. એટલે 1 મિનિટ ઉપર, ચોક્કસ સમય, ચોક્કસ કિંમત, પુરવઠા સાથે સંબંધ નથી, ગ્રાહક સાથે. માંગને અસર કરતા અન્ય પરિબળોમાં જોઈ લે, કયો મુદ્દો નથી એમાં? એમાં ગ્રાહકની અભિરુચિ અને પસંદગી મુદ્દો આવે, એટલે ગ્રાહક સાથે સંબંધ છે. પુરવઠાનો અહીંયા મુદ્દો ન આવે, એટલે પુરવઠાનો જવાબ આવે. એમાં BA માં BA માં ભાઈ આવડે એવું જ છે ભાઈ. 12મા વાળાને વધારે માર્ક BA માં છે. ઇકોનોમિક્સ હાવ હેલું છે 11 માનું, કાંઈ નથી. હાવ હેલું છે ઇકોનોમિક્સ. એને માંગ કહેવાય, એને માંગ કહેવાય. હા, ગ્રાહક ઈચ્છા ચોક્કસ વસ્તુએ ચોક્કસ સમયે ગ્રાહક પોતાની ઈચ્છા શક્તિ અને માંગ ધરાવે, ઈચ્છા શક્તિ અને તૈયારી ધરાવતો એને માંગ કહેવાય. માંગને અસર કરતા 5 પરિબળો છે: કિંમત, સમય, ઈચ્છા શક્તિ અને તૈયારી. ઓકે, જમીન મૂડી સામે શું? ચાલો તો અહીંયા સુધી રાખીએ આપણે. ઓકે. Painted, Painless Learning.